હાલમાં ભીમ અગિયારસના તહેવાર નિમિત્તે લોકો ચોરી છુપેથી જુગાર રમતા હોય છે અને તહેવારના અનુસંધાને જુગારબંધીને નાબૂદ કરવા માટે કાપોદ્રા પોલીસની ટીમ મેદાને। મહેરબાન પોલીસ કમિશનર શ્રી તથા મહેરબાન ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 અને મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાઓ તથા તે અંગે ડ્રાઈવ આપેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ સેકન્ડ પોલીસ કમિશનર શ્રી એમ.આર. સોલંકી સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલાનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી। આ ટીમોએ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારની અલગ અલગ જગ્યા સ્થળો પર રેડ કરી જુગારના 8 કેસો કુલ ₹2,08,370ના મુદ્દામાલ સાથે 62 જુગારીઓ અને જુગાર રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને 8 જુગારધામના ગણનાપાત્ર કેસો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।